ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ ગુરુત્વ કેન્દ્ર. તો કોઈ પણ પદાર્થ કે તંત્રનું ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી એ બિંદુ તરીકે વ્યાખ્યાયિત થાય છે કે જ્યાં પદાર્થ પરનું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક અથવા તો ગુરુત્વાકર્ષણ ટોર્ક શૂન્ય હોય છે. હવે ગુરુત્વાકર્ષી અથવા તો ગુરુત્વાકર્ષણ ટોર્ક એટલે શું પાછું? તો પદાર્થના જે જુદા જુદા કણો છે, ધારો કે આપણે એમાંનો કોઈ એક કણ લઈએ કે જેનું દ્રવ્ય m છે કણનું, તો એ કણ જે છે એની ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું થાય? mg. તો હવે આ જે ગુરુત્વાકર્ષી બળ mg જે છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્રની સાપેક્ષે એ કણ પર કેટલું ટોર્ક લાગુ પાડે? તો કે સેન્ટર ઓફ ગ્રેવિટી થી એ કણ જે છે એનું સ્થાન આપણે ધારો કે r લઈ લઈએ અને ત્યાંથી આપણે એ કણ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ mg લઈ લઈએ તો r ક્રોસ mg એ જે ટોર્ક આપણને મળે જેને આપણે ગુરુત્વાકર્ષી અથવા તો ગુરુત્વાકર્ષણ ટોર્ક કહીએ છીએ. હવે ધારો કે જો કોઈ આઈમાં કણનો આપણે વિચાર કરીએ પદાર્થના અને તેનો સેન્ટર ઓફ ગ્રેવિટીની સાપેક્ષે સ્થાન સદિશ જો ri હોય અને તેનું દ્રવ્યમાન જો આપણે mi લઈએ તો સેન્ટર ઓફ ગ્રેવિટીની સાપેક્ષે તેની પર લાગતું ટોર્ક ટાઉ i બરાબર ri ક્રોસ fi. fi એટલે i ક્રમના કણ પર લાગતું બળ. તે કયું છે? ગુરુત્વાકર્ષી બળ છે. તો mi એ કણનું દળ છે ઇન્ટુ g. પણ હવે સેન્ટર ઓફ ગ્રેવિટી એને કહેવાય કે જે બિંદુની સાપેક્ષે બધા જ કણો પર લાગતા આવા ટોર્કનો સદિશ સરવાળો આપણે લઈએ તો તે શૂન્ય થાય. તો હવે આપણે લખી શકીએ કે ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને કુલ ગુરુત્વાકર્ષણ ટોર્ક કેવું હોય? શૂન્ય હોય. તો આપણે લખી શકીએ કે ટાઉ જી બરાબર સિગ્મા ટાઉ આઈ બરાબર શૂન્ય થશે. બરોબર? તો એને લખી શકીએ કે સિગ્મા સદિશ ri ક્રોસ mig એના બરાબર શૂન્ય. બરોબર? હવે અચળ ગુરુત્વાકર્ષણ કે ગુરુત્વ મુક્ત અવકાશમાં પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ હોય છે. આવું આપણે એટલા માટે કહી શકીએ કે જો પદાર્થ નાનો હોય તો એના જુદા જુદા કણો પાસે એટલે કે એના કણના જે જુદા જુદા સ્થાનો છે તેના માટે જી અચળ હોય. દળ તો હંમેશા અચળ જ હોવાનું છે અને એ કણોના ગુરુત્વ કેન્દ્રથી લંબ અંતરો પણ સમાન હોવાના છે એટલે કે અચળ રહેવાના છે, સમાન રહેવાના છે. દરેકના સમાન ના હોય પણ જે તે કણના ગુરુત્વ કેન્દ્રને અનુરૂપ અચળ રહેવાના છે. તો જી જો અચળ હોય તો સ્વાભાવિક છે કે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જ આવશે. પણ જો પદાર્થ એટલો બધો વિશાળ હોય કે જ્યાં જુદા જુદા સ્થાન ઉપર જીનું મૂલ્ય જુદું જુદું હોય તો એવા કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એ અલગ અલગ હોય છે. આમ જોવા જઈએ તો દ્રવ્યમાન કેન્દ્રને અને ગુરુત્વ કેન્દ્રને કોઈ લેવા દેવા જ નથી. બરોબર છે? દ્રવ્યમાન કેન્દ્ર એ દ્રવ્યમાનના વિતરણ ઉપર આધાર રાખે છે, એને ગુરુત્વાકર્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. પણ આપણે એટલું સમજી શકીએ કે નાના પદાર્થ માટે આ બંને સમાન હોય એટલે તમે દ્રવ્યમાન કેન્દ્ર શોધો નાના પદાર્થો માટે તો તેનું ગુરુત્વ કેન્દ્ર પણ તમને ત્યાં મળી જાય. બરોબર છે? હવે ગુરુત્વ કેન્દ્ર તમે કેવી રીતે શોધી શકો? ધારો કે કોઈ પદાર્થ માટે શોધવું હોય તો, કોઈ તંત્ર માટે શોધવું હોય તો એકદમ સરળ પ્રાયોગિક પદ્ધતિ છે તેના માટે. તો આપણે શું કરવું પડે? ધારો કે આ તંત્ર લીધું, આ પદાર્થ લીધો આપણે, એને કોઈ એ બિંદુ પાસેથી આપણે આવા દ્રઢ આધારથી લટકાવી દઈએ. બરાબર? દોરીથી બાંધીને આમ ધારો કે લટકાવી દીધો આપણે. હવે આપણે શું કરીએ
કે આધાર બિંદુ જે છે અથવા તો જે બિંદુએથી પદાર્થને લટકાવ્યો છે એ અને બિંદુ એ એટલે કે કણ એ પાસે કે જ્યાં પદાર્થને આપણે બાંધેલો છે, બરોબર છે. તો આ જે દોરી છે તેમાંથી પસાર થતી એક આપણે રેખા લઈ લઈએ. ત્યારબાદ આપણે આ પદાર્થને બી બિંદુએથી આવી રીતે લટકાવીએ, ફરીથી એક આવી રેખા તૈયાર કરીએ, ત્યારબાદ સી બિંદુએથી લટકાવીએ, બરોબર છે. તો આવી રીતે ઘણા બધા બિંદુએથી પદાર્થને લટકાવીને જો આપણે આવી રેખાઓ તૈયાર કરીએ તો આ બધી જ રેખાઓનું જે છેદન બિંદુ હશે એ આપણા પદાર્થનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર હશે. તો આવી એક ખૂબ સરળ પદ્ધતિથી આપણે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધી શકીએ છીએ. ક્લિયર મિત્રો?